નમસ્કાર મિત્રો, આપણે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમનું ફોર્મ્યુલેશન કેવી રીતે કરવું તે અગાઉ આપણે જોઈ ગયા છીએ. આજે આપણે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમને ગ્રાફિકલ મેથડથી કેવી રીતે સોલ્વ કરવા તે આપણે જોઈશું. હાઉ ટુ સોલ્વ ધ એલપીપી યુઝિંગ ગ્રાફિકલ મેથડ. તો અહીં તમે જોશો એક એક્ઝામ્પલ લીધેલો છે. એમાં જે ઓબ્જેક્ટિવ ફંક્શન છે એમાં બે વેરિયેબલ છે x1 અને x2 અને ઓબ્જેક્ટિવ ફંક્શન છે એ મેક્સિમાઇઝેશન ટાઈપમાં છે અને આ બે છે એ કન્સ્ટન્ટ આપેલા છે. આને કહીશું કન્સ્ટ્રેન્ટ 1 અને આને કહીશું કન્સ્ટ્રેન્ટ 2 અને આ જે છે x1 x2 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 એ છે આપણું ફિઝિકલ કન્સ્ટ્રેન્ટ કે x1 અને x2 હંમેશા પોઝિટિવ લેવાના છે. અહીં આગળ તો આને ગ્રાફિકલી સોલ્વ કરવા માટે સૌથી પહેલાં આ બંને કન્સ્ટ્રેન્ટ માટે આપણે ગ્રાફની અંદર લાઈન દોરીશું, એટલે કે ગ્રાફ પેપરમાં ગ્રાફ દોરીશું અને એ ગ્રાફ ઉપરથી આપણે x1 અને x2ની એવી વેલ્યુ શોધીશું કે જે વેલ્યુ માટે z છે એ મેક્સિમમ થાય, એટલે કે ઓબ્જેક્ટિવ ફંક્શન છે એ માગ્યા પ્રમાણે અહીંયા મેક્સિમમ થાય. તો સૌથી પહેલાં આપણે પહેલું કન્સ્ટ્રેન્ટ લઈએ. પહેલા કન્સ્ટન્ટને ઇક્વેશનમાં ફેરવીએ. પહેલું કન્સ્ટન્ટ ઇનઇક્વાલિટી ટાઈપમાં છે એને ઇક્વાલિટીમાં ફેરવીશું. x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 4. એમાં ગ્રાફ પેપરમાં ગ્રાફ દોરવા માટે, લાઇન દોરવા માટે બે પોઈન્ટ જોઈએ. તો સૌથી પહેલાં આપણે x1ની કિંમત 0 લઈશું અને x2ની વેલ્યુ શોધીશું. પછી x2ની વેલ્યુ 0 લઈશું અને x1ની વેલ્યુ શોધીશું. તો સૌથી પહેલાં લઈશું x1 ઇઝ ઇક્વલ ટુ 0. x1 ઇઝ ઇક્વલ ટુ 0 આની અંદર લઈએ એટલે તમને મળશે 0 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 4. દેટ મીન્સ x2 ઇઝ ઇક્વલ ટુ 4. ફરી હવે લઈશું આપણે x2 ઇઝ ઇક્વલ ટુ 0. x2 ઇઝ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ x1 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 4. દેટ મીન્સ x1 ઇઝ ઇક્વલ ટુ 4. એના માટે આપણે ટેબલ દોરી દઈશું. એમાં લઈશું x1 અને x2 બંને વેરિયેબલની અહીંયા આગળ વેલ્યુ મૂકીશું. x1 x2. x1ની વેલ્યુ 0 ત્યારે x2ની વેલ્યુ 4 છે એટલે અહીં x1 0 x2 4. x2ની વેલ્યુ 0 ત્યારે x1 4 છે, x2ની વેલ્યુ 0 ત્યારે x1 લખી દઈશું અહીંયા આગળ 4. એવી રીતે બીજા કન્સ્ટન્ટ માટે બીજા કન્સ્ટન્ટને પણ આપણે ઇક્વેશનમાં ફેરવીશું. x1 માઇનસ x2 ઇઝ ઇક્વલ ટુ 2 લખીશું અને પેલાની જેમ જ પહેલાં લઈશું x1ની વેલ્યુ 0 અને x2ની વેલ્યુ ફાઇન્ડ કરીશું. x1 ઇઝ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ x1ની વેલ્યુ શોધી x2ની વેલ્યુ શોધી x1 0 માઇનસ x2 ઇઝ ઇક્વલ ટુ 2. દેટ મીન્સ માઇનસ x2 ઇઝ ઇક્વલ ટુ 2 એટલે કે x2ની વેલ્યુ તમને મળશે -2. હવે ફરી x2ની વેલ્યુ 0 લઈએ અને x1ની વેલ્યુ શોધી કાઢીએ. x2 ઇઝ ઇક્વલ ટુ 0. x2 ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીશું એટલે અહીં મળશે x1 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 2. દેટ મીન્સ x1 ઇઝ ઇક્વલ ટુ 2. એટલે એને પણ અહીંયા આગળ ટેબલની અંદર દર્શાવી દઈશું આપણે x1 અને x2. અહીંયા લઈશું x1, અહીંયા લઈશું x2. x1ની વેલ્યુ 0 ત્યારે x2ની વેલ્યુ -2 0, અહીં લઈશું -2. x2ની વેલ્યુ 0 ત્યારે x1ની કિંમત લઈશું 2, અહીંયા આગળ લઈશું 0 ત્યારે અહીંયા આવશે 2. હવે આ જે બે ટેબલ આવ્યા એ ટેબલને આપણે ગ્રાફ પેપરમાં આપણે લાઈનો દોરીશું અને જોઈશું કે આપણને ગ્રાફ ક્યાં મળે છે અને x1 અને x2ની કેવી કિંમતો મળે છે કે જેથી z મેક્સિમમ થાય છે. તો અહીંયા આગળ આ ગ્રાફ પેપરમાં આ x અક્ષ ઉપર છે એ x1ની વેલ્યુ મૂકેલી છે અને y અક્ષ ઉપર છે એ x2ની વેલ્યુ દર્શાવેલી છે. એ ટેબલ દોર્યા એ ટેબલની x1 અને x2ની વેલ્યુ ગ્રાફ પેપરમાં લઈને આપણે પહેલા કન્સ્ટન્ટ માટેની અને બીજા કન્સ્ટન્ટ માટેની લાઈન દોરીશું. તો અહીં x1ની વેલ્યુ 0 ત્યારે x2 4 છે, x1 4 છે ત્યારે x2 0 છે, એટલે 0 4 અને 4 0 બિંદુને પહેલા કન્સ્ટન્ટ માટે ગ્રાફ પેપરમાં દર્શાવીશું. પહેલું બિંદુ લઈશું 0 4 0 4
એટલે આ બિંદુ મળશે. અને બીજું લેવાનું છે 40 એટલે અહીંયા આગળ આ પોઈન્ટ મળશે અને એને લાઈન વડે બંનેને જોઈન્ટ કરીશું. તો આ થઈ ગઈ પહેલા કન્સ્ટન્ટ માટેની લાઈન. બીજા કન્સ્ટન્ટ માટેના પોઈન્ટ છે 0, -2 અને 2, 0. 0, -2 પોઈન્ટ અહીંયા છે અને 2, 0 પોઈન્ટ અહીંયા છે. એ બંને પોઈન્ટને આપણે જોઈન્ટ કરીશું. આ થઈ ગઈ બીજા કન્સ્ટન્ટ માટેની લાઈન. હવે આપણે જોઈએ કે અહીંયા પહેલું કન્સ્ટન્ટ છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સ્વરૂપમાં છે અને બીજું કન્સ્ટન્ટ પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સ્વરૂપમાં છે. એટલે કે જ્યારે કોઈ કન્સ્ટન્ટ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સ્વરૂપમાં હોય ત્યારે એના ફિઝિબલ રિજિયન માટેના જે પોઈન્ટ મળે એટલે કે એક્સેપ્ટેબલ એરિયા મળે એ ઓરિજિન તરફ હોય, ટોવર્ડ્સ ટુ ઓરિજિનની બાજુ હોય. અને જો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સ્વરૂપમાં હોય તો એ બધા જે પોઈન્ટ મળે છે ફિઝિબલ રિજિયન માટેના એ લાઇનની એટલે ઓરિજિનથી દૂરની બાજુ મળે છે, અવે ફ્રોમ ઓરિજિન. એટલે અહીંયા આગળ આ પહેલું કન્સ્ટન્ટ છે એ લેસ દેન ઓર ઇક્વલ ટુ સ્વરૂપમાં છે એટલે આ એનો એક્સેપ્ટેબલ એરિયા થઈ જશે. આ એરિયામાં તમને ફિઝિબલ પોઈન્ટ મળશે, ફિઝિબલ રિજિયન મળશે. આખો લાઈનની આ બાજુનો બધો જ આવે. હવે એવી રીતે બીજું ઇક્વેશન છે એ પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સ્વરૂપમાં છે એટલે એના માટે પણ એક્સેપ્ટેબલ એરિયા એટલે કે એક્સેપ્ટેબલ પોઈન્ટ બધા ઓરિજિન બાજુ જશે એટલે કે ઉપરની સાઈડ અહીંયા જશે એટલે આ બાજુના મળશે બધા. આમ મળશે, છેક સુધી મળશે, આ બધા મળે અહીંયા આગળ. પણ હવે આપણે જોઈએ કે આપણે ફિઝિબલ રિજિયન શોધવાનો છે. ફિઝિબલ રિજિયન એટલે બંનેનો જે એક્સેપ્ટેબલ એરિયા છે એ કોમન હોવો જોઈએ. તો અહીંયા આગળ આ પહેલું કોન્સ્ટન્ટ છે એનો એક્સેપ્ટેબલ એરિયા આટલેથી આટલે સુધીનું છે. આ પણ લઈ શકાય પણ અહીંયા આગળ x1ની કિંમત માઇનસ થઈ જશે અને x2ની કિંમત પોઝિટિવ થઈ જશે. આ બાજુના એટલે બીજા ચરણમાં જે પોઈન્ટ આવે છે એ લેવાના નથી. એવી રીતે ત્રીજા ચરણમાં આવતા પોઈન્ટ પણ લેવાના નથી. ચોથા ચરણના પોઈન્ટ પણ ગણવાના નથી. x1, x2 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 છે એટલે માત્ર ને માત્ર પહેલા ચરણમાં જે પોઈન્ટ આવે એ જ પોઈન્ટ આપણે અહીંયા આગળ ગણતરીમાં લેવાના છે. એટલે પહેલા કન્સ્ટન્ટમાં જે એક્સેપ્ટેબલ એરિયા છે એ આટલેથી આટલે સુધીનો થશે અને બીજા કન્સ્ટન્ટ માટેનો જે એક્સેપ્ટેબલ એરિયા છે તે આ બધો થશે, આટલે સુધીનો. આ લાઈનની ઉપરનો એક્સેપ્ટેબલ એરિયા નહીં કહેવાય. ટૂંકમાં બંને માટેનો કોમન એક્સેપ્ટેબલ એરિયા આ છે અને આ જે એરિયા છે એને કહેવામાં આવે છે ફિઝિબલ રિજિયન. તો આ ફિઝિબલ રિજિયન છે એ ફિઝિબલ રિજિયનના કોર્નર પોઈન્ટને આપણે લેવાના છે. એના કોર્નર પોઈન્ટ કયા કયા છે? તો એક આ એને કહીશું O. પછી બીજો કોર્નર પોઈન્ટ છે એનો આ, એને કહી દઈશું A. ત્રીજો કોર્નર પોઈન્ટ છે એને કહી દઈશું C અને B. અને ચોથો કોર્નર પોઈન્ટ છે એને આપણે કહી દઈશું C. એટલે કોર્નર પોઈન્ટ એના કયા કયા મળ્યા? આટલો ફિઝિબલ રિજિયન મળ્યો. એના કોર્નર પોઈન્ટ છે O, A, B અને C. અને O, A, B, C છે એના આપણે કોઓર્ડિનેટ શોધી કાઢીશું. તો આ O છે એના કોઓર્ડિનેટ કયા કયા છે? 0, 0. આ A છે એના કોઓર્ડિનેટ છે 2 અને y અક્ષ છે x1 બરાબર 2 લઈશું અને x2ની વેલ્યુ અહીંયા આગળ 0 છે એટલે એના કોઓર્ડિનેટ થશે 2, 0. જ્યાં B છે એના કોઓર્ડિનેટ કયા કયા થશે? Bના કોઓર્ડિનેટ છે એમાં x અક્ષ પર અહીંયા આગળ x વેલ્યુ થશે એની 3 અને x2ની વેલ્યુ થશે અહીંયા આગળ 1 એટલે Bના કોઓર્ડિનેટ થશે 3, 1. એવી રીતે Cના કોઓર્ડિનેટ કયા કયા થશે? તો x1 અહીંયા આગળ થશે 0 અને x2 થશે અહીંયા આગળ 4 એટલે 0, 4. એટલે O, A, B અને C ચારેના કોઓર્ડિનેટ તમને મળી ગયા છે. ઓના કોઓર્ડિનેટ કયા છે? 0, 0. એના કોઓર્ડિનેટ હતા 2, 0. બીના કોઓર્ડિનેટ હતા 3, 1 અને સીનો કોઓર્ડિનેટ હતો 0, 4. આ x1, x2, x1, x2, x1, x2, x1, x2
આ વેલ્યુઓ આપણે અહીંયા આગળ ઝેડમાં મૂકી ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3x1 પ્લસ 2x2માં મૂકી અને એને અનુરૂપ ઝેડની વેલ્યુ શોધીએ તો અહીંયા આગળ 0 0 ને અનુરૂપ ઝેડની વેલ્યુ મળશે 3 ઇન્ટુ 0 પ્લસ 2 ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0. 2 0 ને અનુરૂપ ઝેડની વેલ્યુ મળશે 3 ઇન્ટુ 2 પ્લસ 2 ઇન્ટુ 0 એટલે અહીંયા આગળ થશે 6 6 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 6. અહીંયા આગળ x1ની વેલ્યુ 3 મૂકીએ અને x2ની વેલ્યુ 1 મૂકીએ તો અહીંયા 3 ઇન્ટુ 3 પ્લસ 2 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 9 પ્લસ 2 એટલે અહીં થશે 11. અને આ અહીંયા આગળ ઝેડની વેલ્યુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ x1ની વેલ્યુ 0 મૂકીએ એટલે 3 ઇન્ટુ 0 અને x2ની વેલ્યુ 4 મૂકો 2 ઇન્ટુ 4 એટલે અહીંયા આગળ મળશે 8. એટલે જ્યારે 4 કોર્નર પોઈન્ટને અનુરૂપ ઝેડની અલગ અલગ વેલ્યુ મળી, અહીંયા મળી છે 0, અહીંયા મળી છે 6, અહીંયા મળી છે 11 અને અહીંયા મળી છે 8. હવે આપણે શું જોવાનું છે? આપણે જોવાનું છે કે x1 અને x2ની કઈ વેલ્યુ માટે આપણું આ ઓબ્જેક્ટિવ ફંક્શન છે એ મેક્સિમાઇઝ થાય છે. અહીંયા ઓબ્જેક્ટિવ વેલ્યુ મેક્સિમમ વેલ્યુ ઓબ્જેક્ટિવ ઝેડની 11 છે. એ કયા પોઈન્ટ માટે છે? x1 બરાબર 3 અને x2 બરાબર 1 લઈએ તો અહીંયા આગળ ઝેડ છે એ મેક્સિમમ મળે છે. એનો અર્થ થયો કે આ જે આપણો જે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ છે એનું ઓપ્ટિમલ સોલ્યુશન છે 3 1 એટલે કે x1 બરાબર 3 x2 બરાબર 1 અને મેક્સિમમ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 11. Therefore, optimal solution of given problem is x1 is equal to 3 and x2 is equal to 1. Therefore, maximize z is equal to 11. આ એક્ઝામ્પલ આપણે મેક્સિમાઇઝ કન્ડિશનમાં જોયો. હવે આપણે મિનિમાઇઝ કન્ડિશનમાં એક એક્ઝામ્પલ જોઈશું. હવે આપણે મિનિમાઇઝ કન્ડિશનવાળો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ ઓબ્જેક્ટિવ ફંક્શન છે મિનિમાઇઝ z ઇઝ ઇક્વલ ટુ 4x1 પ્લસ 6x2. ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટ છે x1 પ્લસ x2 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 8 અને સેકન્ડ કન્સ્ટ્રેન્ટ છે 6x1 plus x2 greater than or equal to 12 અને ફિઝિકલ વેરિયેબલ આપેલા છે x1 x2 greater than or equal to 0. તો ગ્રાફ દોરવા માટે સૌ પ્રથમ આપણે પહેલા કન્સ્ટન્ટને ઇક્વેશનમાં ફેરવીશું. x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 8 અને x1ની વેલ્યુ 0 લઈ અને x2ની વેલ્યુ શોધીશું. ત્યારબાદ તે જ રીતે x2ની વેલ્યુ 0 લઈ અને x1ની વેલ્યુ શોધીશું. તો લઈએ x1 ઇઝ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ 0 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 8 ઇટ ઇમ્પ્લાઇઝ x2 ઇઝ ઇક્વલ ટુ 8. હવે x2ની વેલ્યુ 0 લઈએ. x2 ઇઝ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ x1 પ્લસ 0 is equal to 8 is implies x1 is equal to 8. એટલે અહીંયા આગળ ટેબલ દોરી કાઢીએ. x1 x2 x1ની વેલ્યુ 0 ત્યારે x2ની વેલ્યુ 8 એટલે x1ની વેલ્યુ 0 x2ની વેલ્યુ 8. x2ની વેલ્યુ 0 ત્યારે x1ની વેલ્યુ 8 x1ની વેલ્યુ 8 ત્યારે x2ની વેલ્યુ 0. હવે બીજા કન્સ્ટન્ટ માટે ઇક્વેશન લખીશું. 6x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 12. એમાં પણ પહેલાં લઈશું x1 ઇઝ ઇક્વલ ટુ 0 અને x2ની વેલ્યુ ફાઇન્ડ કરીશું. તો 6 ઇન્ટુ 0 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 12 ઇમ્પ્લાઇઝ x2 ઇઝ ઇક્વલ ટુ 12. હવે ફરી x2ની વેલ્યુ 0 લઈએ. x2 ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે 6x1 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 12
એટલે કે 6x1 ઇઝ ઇક્વલ ટુ 12, એટલે કે x1 બરાબર 2. હવે એને પણ ટેબલમાં લખી કાઢીશું. તો અહીંયા લખી દઈશું x1 x2 x1 x2. x1 ની વેલ્યુ 0, ત્યારે x2 ની વેલ્યુ 12, x2 ની વેલ્યુ 0, ત્યારે x1 ની વેલ્યુ 2. હવે આ બંને ટેબલ માટે આ બંને ટેબલના જે પોઈન્ટ મળ્યા એ પોઈન્ટ વડે ગ્રાફ પેપરમાં આ બંને કન્સ્ટન્ટ માટે આપણે ગ્રાફ દોરીશું. અહીં ગ્રાફ પેપરમાં એક્સ અક્ષ ઉપર x1 ની વેલ્યુ દર્શાવી છે અને વાય અક્ષ ઉપર x2 ની વેલ્યુ દર્શાવી છે. આપણે જે બે ટેબલ દોર્યા છે ટેબલની વેલ્યુ પ્રમાણે x1 ઉપર 12 સુધીના પોઈન્ટ લીધા છે, એ જ રીતે x2 ઉપર પણ 12 સુધીના પોઈન્ટ લીધા છે. પહેલા કન્સ્ટન્ટ માટેનો આપણે પોઈન્ટ છે 0, 8 અને 8, 0. આ બે પોઈન્ટ આપણે ગ્રાફ પેપરમાં દર્શાવીશું. પહેલો પોઈન્ટ છે 0, 8, 0, 8 અને બીજો પોઈન્ટ છે 8, 0. આ બંને પોઈન્ટને આપણે જોઈન્ટ કરી દઈશું. આ થઈ પહેલા કન્સ્ટન્ટ માટેની લાઈન. બીજા કન્સ્ટન્ટ માટેના પોઈન્ટ છે 0, 12, 2, 0. 0, 12 એટલે આ પોઈન્ટ હશે અને 2, 0 એટલે આ પોઈન્ટ હશે. એ બંને પોઈન્ટને આપણે જોઈન્ટ કરી દઈએ. આ થઈ આપણી બીજા કન્સ્ટન્ટ માટેની. તમે જોશો કે અહીંયા આગળ બંને કન્સ્ટન્ટ છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્વરૂપમાં છે. એનો અર્થ એમ થયો પહેલું કન્સ્ટન્ટ જે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્વરૂપમાં છે એટલે કે પહેલા કન્સ્ટન્ટ માટે ફિઝિબલ રિજન માટેના જે પોઈન્ટ મળશે એ ટોવર્ડ્સ ટુ ઓરિજિન નહીં થાય પણ અવે ફ્રોમ ઓરિજિન એટલે કે ઉપરની બાજુએ મળશે. આ બધો આખો એનો પહેલા કન્સ્ટન્ટ માટેનો ફિઝિબલ રિજન છેક સુધીનો મળે. પણ આપણે અહીંયા ફક્ત ને ફક્ત પહેલા ચરણની જ વાત કરવાની છે એટલે ફિઝિબલ રિજન તમારો પહેલા કન્સ્ટન્ટ માટેનો આ હશે આટલે સુધી. હવે બીજું કન્સ્ટન્ટ લઈએ. બીજું કન્સ્ટન્ટ પણ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સ્વરૂપમાં છે એટલે બીજા કન્સ્ટન્ટનો પણ ફિઝિબલ રિજન છે ટોવર્ડ્સ ટુ ઓરિજિન નહીં હોય પણ અવે ફ્રોમ ઓરિજિન, ઓરિજિનથી દૂર જતું હશે એટલે કે આ બાજુનો બધો એરિયા મળશે એનો. આ મળે. તો બંને કન્સ્ટન્ટ માટેની જે લાઈનો છે એનો કોમન ફિઝિબલ એરિયા કયો મળે છે, કોમન રિજન કયો મળે? તો આ મળે આખો. આ મળે. હવે આ કોમન રિજિયન જે મળ્યો એના કોર્નર પોઈન્ટ કયા કયા છે? તો એક તો કોર્નર પોઈન્ટ આ છે, એને નામ આપીશું A. બીજું કોર્નર પોઈન્ટ મળશે તમને અહીંયા આગળ આ, એને નામ આપીશું આપણે B. અને ત્રીજું કોર્નર પોઈન્ટ મળે છે તમને અહીંયા આગળ આ, એને નામ આપીશું C. હવે આ ત્રણ કોર્નર પોઈન્ટ મળ્યા, બાકીનો બધો એરિયા ઉપર જતો રહે છે એટલે 3 જ કોર્નર પોઈન્ટ મળે છે અને 3 કોર્નર પોઈન્ટને આપણે કોઓર્ડિનેટ શોધીએ તો અહીંયા આગળ પહેલું કોર્નર પોઈન્ટ છે A, એના કોઓર્ડિનેટ થશે 8, 0. પછી બીજું કોર્નર પોઈન્ટ છે B, બીના કોઓર્ડિનેટ શોધવા હોય તો આ બે લાઈન છે, પહેલું કન્સ્ટન્ટ છે અને બીજું કન્સ્ટન્ટ છે, બંનેનું ઇન્ટરસેક્ટ પોઈન્ટ છે B. એટલે પહેલું કન્સ્ટન્ટ અને બીજા કન્સ્ટન્ટનું જે ઇક્વેશન છે બે ઇક્વેશનને સોલ્વ કરો અને x1 અને x2 ની જે વેલ્યુ મળે એ બીજા બીના કોઓર્ડિનેટ કરે. એટલે બીના કોઓર્ડિનેટ આમ તમે આમ ગ્રાફ પેપરની અંદર જોઈએ આમ કરીને ગ્રાફની લાઈનો ક્યાં છેદે છે એ પ્રમાણે જોઈએ તો આ એ છે એક્સ અક્ષ ઉપર 0.8 મળે છે અને અહીંયા x2ની વેલ્યુ મળે છે 7.2 એટલે અહીં થશે 0.8 અને 7.2. હવે સીના કોઓર્ડિનેટ જોઈએ તો સીના કોઓર્ડિનેટ છે x1ની વેલ્યુ છે અહીંયા આગળ 0 અને x2ની વેલ્યુ મળશે 12. એટલે સીના કોઓર્ડિનેટ મળે
012 એટલે આ પહેલું કોઓર્ડિનેટ એના કોઓર્ડિનેટ છે 80, બીના છે 0.8 7.2 અને સીના કોઓર્ડિનેટ છે 012 અને આ ત્રણેય પોઈન્ટના કોઓર્ડિનેટને અનુરૂપ આપણે ઝેડની વેલ્યુ શોધવી પડશે. તો હવે આપણે ઝેડની વેલ્યુ શોધીશું. એ માટે આપણે આ એના કોઓર્ડિનેટ ઝેડની અંદર મૂકીએ. x1ની વેલ્યુ 8 મૂકીએ અને x2ની વેલ્યુ 0 મૂકીએ તો z ઇઝ ઇક્વલ ટુ 4 × 8 પ્લસ 6 × 0 ઇઝ ઇક્વલ ટુ મળશે તમને 32. હવે બીના કોઓર્ડિનેટ એટલે કે x1ની વેલ્યુ 0.8 અને x2ની વેલ્યુ 7.2 ઝેડની અંદર મૂકી દઈએ તો z ઇઝ ઇક્વલ ટુ 4 × 0.8 પ્લસ 6 × 7.2 ઇઝ ઇક્વલ ટુ મળશે તમને 3.2 પ્લસ 43.2 ઇઝ ઇક્વલ ટુ 46.4. હવે ત્રીજી વેલ્યુ મૂકીએ. ઝેડની અંદર x1ની વેલ્યુ 0 મૂકીએ અને x2ની વેલ્યુ 12 મૂકીએ તો z ઇઝ ઇક્વલ ટુ 4 × 0 પ્લસ 6 × 12 ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 72. આપણે અહીંયા આગળ ઓબ્જેક્ટિવ ફંક્શન મિનિમાઇઝ સ્વરૂપમાં મેળવવાનું છે. એટલે કે x1 અને x2ની એવી કઈ કિંમત મળી કે જેના માટે ઝેડની વેલ્યુ મિનિમમ થઈ. તો આપણે જોઈએ કે અહીં x1 ઇક્વલ ટુ 8 લઈએ અને x2 ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો ઝેડની વેલ્યુ 32 મળે છે. બીજામાં x1 ઇઝ ઇક્વલ ટુ 0.8 લઈએ અને x2 ઇઝ ઇક્વલ ટુ 7.2 લઈએ તો ઝેડની વેલ્યુ 46.4 મળે છે. અને x1 ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ, x2 ઇઝ ઇક્વલ ટુ 12 લઈએ તો ઝેડની વેલ્યુ 72 મળે છે. એટલે ઝેડની મિનિમમ વેલ્યુ આપણને અહીંયા મળે છે 32 અને એના માટે x1 ઇઝ ઇક્વલ ટુ 8 હોય છે. x1 ઇઝ ઇક્વલ ટુ 8 લઈએ અને x2 ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ ત્યારે z ઇઝ ઇક્વલ ટુ મિનિમમ વેલ્યુ 32 મળે છે. એટલે આપણું ઓપ્ટિમલ સોલ્યુશન અહીંયા થશે x1 ઇઝ ઇક્વલ ટુ 8, x2 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ મિનિમમ z ઇઝ ઇક્વલ ટુ 32. Therefore, the optimal solution of given LPP linear programming problem is x1 is equal to 8, x2 is equal to 0 and mean z minimum value of z is equal to 32. તો મિત્રો આપણે અહીંયા આગળ બે પ્રકારના એક્ઝામ્પલ જોયા ગ્રાફિકલ મેથડમાં, મેક્સિમાઇઝેશન કન્ડિશનવાળો અને મિનિમાઇઝેશન કન્ડિશનવાળો. હજી આપણે આગળ સ્પેશિયલ કેસના પ્રોબ્લેમ જોવાના છે પણ એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું એને.